જામનગરના ધુવાવ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી દેશી દારૂનો જથ્થો અને વાહનો સહિત 6,10,000નો મુદ્દામાલ પકડાયો. જામનગર એલસીબી પોલીસ દ્વારા મળેલ હકીકતના આધારે ધુવાવ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને એક રિક્ષા અને કારમાંથી દેશી દારૂનો 300 લીટરનો જથ્થો મળી આવ્યો હતો. દરમિયાન પોલીસે 6,10,000નો મુદ્દામાલ કબજે કરી અને ફરાર થયેલા ચાલકોને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી છે. બોલિવૂડ સેલિબ્રિટી ઓરીનું જામનગરમાં ફરી એક વખત આગમન થયું. જામનગરમાં સેલિબ્રિટીઓનો જમાવડો છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે સાંજે બોલિવૂડ સેલિબ્રિટી ઓરી જામનગરના એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને રિલાયન્સની મહેમાનગતિ માણી હતી. દરમિયાન પોતાના ચાહકો સાથે ગુજરાતીમાં વાત પણ કરતા ફેન્સ રાજી થઈ ગયા હતા. આ અંગેની વિગતો ગઈકાલ મોડી સાંજે 5 વાગ્યા આસપાસ સામે આવી હતી. और कुछ गुजराती में बोलो. गुजराती केम छे मजामा वाह. वो गुजराती है ना हाँ वो गुजराती है. देखो मैं बोला कैसा बोला अच्छा ठीक से ही बोला ना ओके थैंक यू. જામનગરના શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા ચાંદી બજાર ખાતેથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું. જામનગર શહેરમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગણેશ મરાઠા મંડળ ચાંદી બજાર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જયંતિની ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં મહાકાળી મંદિર પસાયાથી જામનગર સુધી મશાલ યાત્રા યોજાઈ હતી. ત્યારબાદ સાંજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથેના ફ્લોટ્સ જોડાયા હતા. આ અંગેની વિગતો ગત મોડી રાત્રે 8 વાગ્યા આસપાસ સામે આવી છે. જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ પાસે ગેટ બંધ કરી અને સ્થાનિકો દ્વારા પ્રાથમિક સમસ્યા મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યું. છેલ્લા 3 માસથી સત્યમ કોલોની આસપાસના વિસ્તારોમાં ગંદા પાણીના વિતરણ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને રોડ રસ્તાની સમસ્યાઓનું પણ કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી, તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવતા જામનગરમાં ગઈકાલ મોડી સાંજે સત્યમ કોલોની અંડરબ્રિજ પાસે ગેટ બંધ કરી અને સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રસ્તો બંધ થતાની સાથે જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. મહાનગરપાલિકાની કામગીરી સામે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે, ત્યારે આ વિસ્તારના કોર્પોરેટર દ્વારા પણ કોઈ જવાબ આપવામાં ન આવતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.